હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોઈએ તો નિફ્ટીમાં આજે જોઈએ તો આપણે નિફ્ટીમાં જ્યારે આપણે કાલે પ્રીવિયસ ડે જોઈએ તો પ્રીવિયસ ડે જ્યાં ઓપન થયું હતું ત્યાં જ આજે ક્લોઝ થયું છે. એટલે આજે કોઈ માઇનસ પ્લસમાં માર્કેટમાં પણ જોઈએ તો આપણે ગ્રીન કેન્ડલમાં આપણે જોવા મળ્યું છે. સતત આપણે 3 દિવસથી આપણે રેડ કેન્ડલમાં આપણે ક્લોઝ થતા હતા, પણ આજે જોઈએ તો એક ગ્રીન કેન્ડલ આપણે જોવા મળી છે. જોઈએ તો નિફ્ટીમાં આપણે જોઈએ તો આજે પ્રીવિયસ જોવા જઈએ તો આપણે આજે બી કાલે 22,302 માં જે કાલે બી આપણે 22,302 માં આપણે જોવા મળી, પણ માર્કેટમાં નીચે આપણને મૂવમેન્ટ જોવા મળી હતી. જોઈએ તો નીચેની મૂવમેન્ટ બી આપણે જોવા મળી છે. 200 ની નીચે બી આપણે માર્કેટમાં આજે જોવા મળી છે. તો 194 સુધી માર્કેટ રહે છે. 80 હા, ઠીક છે. 15 મિનિટની આપણે ટાઈમ ફ્રેમમાં જોઈ છે તો માર્કેટમાં આપણે એક જોઈએ તો માર્કેટમાં સવારે માર્કેટમાં એક એવી રેડ કેન્ડલમાં મોટી એક રેડ કેન્ડલ ઓપન થઈ અને પછી એના પછી થોડી મૂવમેન્ટ આપી, પછી જ્યાં પ્રીવિયસ ડે નો ક્લોઝ હતું ત્યાં માર્કેટે પાછું નીચે માર્કેટ આવવાની કોશિશ કરી છે. ઠીક છે. પ્રીવિયસ ડે નો આપણે જોઈએ તો 302 આપણે માર્કેટમાં તો ત્યાંથી માર્કેટમાં નીચે આપણે મૂવમેન્ટ જોવા મળી. પછી આપણે જોઈએ તો પ્રીવિયસ ડે નો ક્લોઝ બી આપણે થોડીક એવી જોવા મળ્યો હતો. એટલે પ્રીવિયસ ડે નો જે આપણે અહીંયા જોઈએ કે પ્રીવિયસ ડે નો આ જોઈએ તો અહીંયા એક માર્કેટ અહીંયા સુધી 252 સુધી, ઠીક છે. તો ઠીક છે. તો માર્કેટમાં અહીંયા આપણે થોડી મૂવમેન્ટ આપણે વન સાઇડ મૂવમેન્ટ જોવા મળી છે. ઠીક છે. તો માર્કેટમાં જ્યાં સુધી માર્કેટમાં આ રેન્જને બ્રેકઆઉટ ના કરે, જ્યાં સુધી આ રેન્જમાં આપણે બ્રેકઆઉટ નહીં કરે અને એક નીચે આ રેન્જને આપણે જ્યાં સુધી બહાર નહીં કરી, આ રેન્જની બહાર, ત્યાં સુધી આપણે અહીંયાથી ટ્રેડ કરવાનો નથી. અને આ રેન્જની બહાર આપણે અત્યારે જ્યાં સુધી ઇલેક્શન છે ત્યાં સુધી આપણે નાની એવી ક્વોન્ટિટીમાં કામ કરવાનું છે. કેમ કે આપણી જે પ્રોફિટ લોસ અહીંયા થવાની જવાબદારી, અહીંયા પ્રોફિટ લોસ થવાની, કેમ કે માર્કેટમાં કોઈ મૂવમેન્ટ નથી અને તમને તમારું પ્રીમિયમ ડીકે થવાની કોઈ અહીંયા કોશિશ થાય. ઠીક છે. તો અહીંયા માર્કેટમાં જો અહીંયાથી ઉપર ગયું, અહીંયાથી માર્કેટમાં નીચે, અહીંયાથી માર્કેટમાં જો કાલે આપણને આજ રેન્જમાં માર્કેટમાં આપણે જોવા મળે, આજ રેન્જમાં, ઠીક છે, તો આપણે આ રેન્જની અંદર તો આપણે કાલે ટ્રેડ કરવાનું. જ્યાં સુધી માર્કેટમાં આ રેન્જનો બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી આપણે અહીંયા કઈ કરવાનું નથી. આપણે અહીંયા જોઈશું તો માર્કેટમાં આપણે એક રેન્જની બહાર કામ કરવાનું. જ્યાં સુધી માર્કેટમાં રેન્જનો આપણે પ્રીવિયસ ડે નો ક્લોઝ આપણે ના મળે 22,180, ઠીક છે, 22,180 થી આપણે જોઈશું. બાવીસ એકસો એસી થી આ રેન્જ, જો આ બ્રેકઆઉટ કરે માર્કેટમાં 240 ને તો 160, 180, 240 ને તો એક નાની એવી કે આપણે કેપ્ચર, આપણે જો માર્કેટમાં રેન્જને બ્રેકઆઉટ કરે તો આપણે માર્કેટમાં આ અહીંયાથી સપોર્ટ લે માર્કેટમાં, ઠીક છે. તો આપણે અહીંયા બી જોવા મળી શકે છે. તો 1 અવર ચાર્ટમાં આપણે જોઈએ તો 1 અવર ચાર્ટમાં આપણે પહેલા તો 1 અવર ચાર્ટ થોડું જોઈ લઈશું, ઠીક છે. જ્યાં સુધી આપણે એ 1 અવર ચાર્ટ જોઈ લઈએ તો 1 અવર ચાર્ટમાં 50 મિનિટની ચાર્ટમાં જોઈશું તો અહીંયાથી ફિબોનાચીમાં આપણે 50 મિનિટની ચાર્ટ જોઈએ તો અહીંયા સુધી, ચાર્ટમાં જોઈએ
1 અવર ચાર્ટમાં જોઈએ તો આપણે અહીંયા જોઈએ તો 1 અવર ચાર્ટમાં આપણે અહીંયાથી સપોર્ટ લઈ માર્કેટમાં ઉપર ગયા છે. જ્યાં સુધી આપણે જોઈએ તો 61 ને બ્રેકઆઉટ ના કરે ત્યાં સુધી આપણે ત્યાં સુધી માર્કેટમાં કોઈ ટ્રેડ અહીંયા 61 ને અહીંયાથી માર્કેટમાં જો તો આપણને થોડુંક રિવર્સલ અહીંયા 61 થી જોવા મળે. જો આપણે કાલે આપણે 300 ની ઉપર માર્કેટ આપણે ક્લોઝ કરીને આપે તો માર્કેટમાં આપણે ગ્રીન કેન્ડલ અહીંયા બને તો અહીંયાથી આપણે જોઈશું તો 400 ને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. જો આ 400 ને સપોર્ટનું આપણે આ બ્રેકઆઉટ કરશું કાલે એક્સપાયરીમાં તો આપણે કાલે 560 સુધી બી માર્કેટમાં આપણે મૂવમેન્ટ જોવા મળી શકે છે. જો આ બ્રેકઆઉટ કરે કાલે 190 નો, ઠીક છે, 190 ને બ્રેકઆઉટ કરશે તો આપણે સીધા 2230 સુધી માર્કેટમાં આપણે જોઈ શકશું. તો કાલે આપણે 22000 નું બી આપણે 22000 સુધી આપણે માર્કેટમાં જોવા મળી શકે છે. તો આ લેવલ બી આપણે કાલે મળી શકે છે, ઠીક છે. અને ઉપર અહીંયા તમને કહી દીધું કે જો આ બ્રેકઆઉટ કરશે 61 ને આ 61 ને 50% ને આપણે જોઈએ તો આ બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા 51 થી રિવર્સ થઈ શકે છે. આપણે 61 થી તો આપણે ઉપર ગયા છીએ, ઠીક છે. તો આપણે અહીંયા 61 થી તો આપણે રિવર્સ કર્યું છે, ઠીક છે. રિવર્સ અહીંયાથી આપણે તો આપણે અહીંયાથી માર્કેટમાં આપણે 304 થી આપણે બંધ તો થયા છીએ. જો 302 ની ઉપર આપણે અહીંયા જો માર્કેટ કાલે આ રેન્જની માર્કેટ ઉપર રહે તો આપણે માર્કેટમાં 400 આ સ્ટ્રોંગ સપોર્ટ અહીંયાથી બી માર્કેટ રિવર્સ થઈ શકે છે, ઠીક છે. સર અહીંયાથી માર્કેટમાં આપણે રિવર્સ બી કાલે જોવા મળી શકે છે. 400 નું સ્ટ્રોંગ રેઝિસ્ટરનું કામ કરશે, ઠીક છે. તો આ અહીંયાથી માર્કેટમાં રિવર્સ થઈ માર્કેટમાં આપણે નીચે બી મૂવમેન્ટ આપણે જોવા મળી શકે છે. જ્યાં સુધી આપણે માર્કેટમાં આને ક્લોઝ ના કરીએ આની ઉપર કેન્ડલ ત્યાં સુધી આપણે અહીંયા માર્કેટમાં બાયર એક્ટિવ નહીં થાય. જ્યાં અહીંયા બાયર અહીંયાથી એક્ટિવ આપણે જોવા મળી શકે છે, ઠીક છે. અહીંયા આપણે અત્યારે સેલર પ્રેશર જોવા મળી રહ્યું છે, ઠીક છે. તો માર્કેટમાં આપણે જોઈએ તો અહીંયા ઇલેક્શનને કારણે માર્કેટમાં કોઈ 200-300 પોઈન્ટની મૂવમેન્ટ મળશે અને બીજા દિવસે વન સાઈડ માર્કેટમાં જોવા મળે છે, ઠીક છે. તો આપણે જોઈશું તો અહીંયા હું તમને અહીંયા કહી દઉં જ્યાં સુધી માર્કેટ અહીંયા આપણે 300 ની ઉપર બંધ છે ત્યાં સુધી આપણે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે, સપોર્ટનું કામ કરશે. અને આની ઉપર માર્કેટ આની ઉપર 400 અને માર્કેટ આની નીચે આ બ્રેકઆઉટ કરે 190 ને ત્યારે આપણે અહીંયાથી સેલિંગ કરશું. અને આની ઉપર બંધ આપે 50% તો આપણે અહીંયાથી 40 થી 50 પોઈન્ટ લઈને આપણે અહીંયાથી નીકળી જઈશું. અહીંયાથી આવે માને જો અહીંયાથી સેલર એક્ટિવ થાય તો આપણે વન સાઈડ આપણે માર્કેટ નીચે બી જોવા મળી શકે છે, ઠીક છે. તો અહીંયાથી સેલર બી એક્ટિવ થઈ શકે છે, ઠીક છે. તો અહીંયા જ્યાં સુધી માર્કેટમાં એક ગ્રીન કેન્ડલ બનીને અહીંયાથી ઉપર ના જાય ત્યાં સુધી આપણે 560 સુધી માર્કેટમાં જોઈ શકશું નહીં, ઠીક છે. તો હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં જોઈએ તો અહીંયા એક ટ્રેડ લાઈન ડ્રો કરશું 1 ડે ચાર્ટમાં. તો અહીંયા એક ટ્રેડ લાઈનનો સપોર્ટ લઈ માર્કેટમાં અહીંયા કામ થઈ રહ્યું, ઠીક છે. હવે જોઈશું તો માર્કેટમાં તો આપણે અહીંયા જોઈએ તો એક ટ્રેડ લાઈનનો સપોર્ટ એટલે માર્કેટમાં આપણે અહીંયા જો તો માર્કેટમાં ઉપર હાઈ ઓપન થતું હતું અને માર્કેટમાં છેલ્લે એક મૂવમેન્ટમાં આપણે નીચે ક્લોઝ થવા જોવા મળતું હતું. અને આપણે આ બ્રેકઆઉટ મળ્યું તો સાઈડ અહીંયાથી બધાના ટોપ લોસ કટ થવાનું કામ થયું, બરોબર. આજે બી મેં તમને કાલના વિડીયોમાં કીધું જો આ માર્કેટ આ કેન્ડલની ગેપ ડાઉન આ કેન્ડલની નીચે માર્કેટ ક્લોઝ કરશે તો આપણે માર્કેટમાં સેલિંગ જોવા મળશે. તો આપણે આજે બી માર્કેટમાં સેલિંગ જોવા મળ્યું છે. નિફ્ટી કરતા બેંક નિફ્ટી અત્યારે વધારે સ્ટ્રોંગ છે અત્યારે જોવા જઈએ તો બેંક નિફ્ટી અત્યારે એટલું બધી સ્ટ્રોંગ જોવા મળી નથી આજે, ઠીક છે. ઉપર જઈને સેલર એક્ટિવ માર્કેટને નીચે લાવવાની કોશિશ કરી સેલરે, ઠીક છે. તો અહીંયા આપણે જોઈએ તો એક અહીંયા આ જોઈએ તો આ એક લેવલ અહીંયા જોઈએ તો માર્કેટમાં એક એ માર્કેટમાં આપણે અહીંયા સપોર્ટનું કામ કરે છે, ઠીક છે. જો માર્કેટમાં આ જો કાલની ગેપ ડાઉન માર્કેટ રહેશે અને જો આ બ્રેકઆઉટ કરે આ કેન્ડલનો
તો માર્કેટમાં આપણે નીચે બહુ જલ્દી આપણે નીચે આ ટ્રેડ લાઈન સુધી આપણે જલ્દી આપણે જોવા મળી શકે છે. આ ટ્રેડ લાઈન નો સપોર્ટ લાઈન માઇનસ અહીંયા, અને અહીંયા તો અહીંયા ટ્રેડ સપોર્ટ, અહીંયા સપોર્ટ, અહીંયા માર્કેટ અહીંયા સુધી આવે માર્કેટ. જોઈએ તો માર્કેટ આપણે જોઈએ તો માર્કેટ ટ્રેડ લાઈન અહીંયા જોઈએ તો માર્કેટ અહીંયા 47,440 આ એક સ્ટ્રોંગ સપોર્ટ નું કામ કરે છે. ઠીક છે, સપોર્ટ નું કામ કરે છે. અહીંયા માર્કેટમાં અહીંયા આ લેવલે આવી માર્કેટમાં 47,400 માં અહીંયાથી માર્કેટમાં જો અહીંયા માર્કેટમાં 2-3 દિવસ ટાઈમ લે અને અહીંયાથી જો તો અહીંયાથી આ જો સપોર્ટ લાઈન માર્કેટમાં એક જ દિવસમાં માર્કેટમાં એક મોટી કેન્ડલ, એક સારી એવી ગ્રીન કેન્ડલ આપણે મળ્યું. ઠીક છે, તો માર્કેટમાં અહીંયા જો તો અહીંયાથી સેલિંગ માર્કેટમાં 2 દિવસ અહીંયા જો તો 2 ગ્રીન કેન્ડલ બનાવી માર્કેટમાં ઉપર ગઈ. ઠીક છે, તો એ રીતે અહીંયા માર્કેટમાં 1-2 દિવસ અહીંયા માર્કેટ હોલ્ડ કરે અને પાછી માર્કેટમાં મુવમેન્ટ સારી એવી આપણે જોવા મળશે. જો માર્કેટમાં કાલે અહીંયા જો અહીંયા આ માર્કેટમાં આ સપોર્ટને બ્રેકઆઉટ નહીં કરે, અહીંયા થોડો ટાઈમ લે અને માર્કેટમાં તો માર્કેટ અહીંયાથી ફરીથી માર્કેટ આપણે આ લેવલ સુધી આપણે જોવા મળશે. અહીંયાથી માર્કેટમાં ફરીથી પાછા આપણે નીચે અહીંયા થોડો હોલ્ડ કરે અને પછી આ હોલ્ડ કરીને માર્કેટ જો બ્રેકઆઉટ કરશે તો માર્કેટમાં ફરીથી આપણે આ સપોર્ટ લેવલ સુધી, આ ટ્રેડ લાઈન સુધી માર્કેટમાં બી જોઈ શકશું. ઠીક છે, તો 15 મિનિટની કેન્ડલમાં આપણે જોઈએ તો 50 મિનિટની કેન્ડલ આપણે જોઈએ તો 50 મિનિટની કેન્ડલ અહીંયા જોયો તો માર્કેટ અહીંયા માર્કેટમાં જુઓ તો અહીંયા સવારે માર્કેટ ઓપન થયું ત્યારે તમે જુઓ તો આપણે એક ગ્રીન કેન્ડલ જોવા મળી. ઠીક છે, તો આપણે અહીંયા જોઈએ તો પ્રીવિયસ ડે નો આપણે પ્રીવિયસ ડે નો હાઈ, પ્રીવિયસ ડે નો લો અને પ્રીવિયસ ડે ની ક્લોઝ માર્કેટમાં બહુ બધી ફરક પડે. માર્કેટમાં જોવાથી આપણે ઘણો બધો ફરક પડી શકે છે. તો આપણે જોઈએ તો પ્રીવિયસ ડે નો લો અને આપણે ઉપર આપણે ક્લોઝ કર્યું નથી. આપણે પ્રીવિયસ ડે ના ક્લોઝ થી આપણે જોઈએ તો લો અને ક્લોઝ થી આપણે માર્કેટમાં નીચે ઓપન થયું, પછી અહીંયાથી એક ગ્રીન કેન્ડલ બની, પછી ફરીથી આપણે જોઈએ તો આપણે સારી એવી 48,200 થી આપણે સેલિંગ જોવા મળ્યું. ઠીક છે, તો સપોર્ટ અહીંયાથી આપણે જોવા મળ્યું છે. તો 50 મિનિટના આપણે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં અહીંયા આપણે અહીંયાથી જોઈશું ચાર્ટ જોઈ લઈએ. ચાર્ટમાં અહીંયાથી આપણે જોઈએ તો જોઈએ 1 અવર ચાર્ટમાં આપણે જોઈશું તો આપણે માર્કેટમાં આપણે 60 નું આપણે અત્યારે સપોર્ટ લેવલનો લઈને બેઠા છીએ. તો આપણે જોઈએ તો 60 નું સપોર્ટ લેવલ માર્કેટમાં અહીંયા આપણે જોયા છે તો 47,956. ઠીક છે, 960 47,960 આપણે સપોર્ટ લેવલનું કામ છે અત્યારે. બરોબર, જો એ બ્રેકઆઉટ કરશે તો આપણે સીધા માર્કેટમાં આપણે 47,430 સુધી માર્કેટમાં મેં તમને અત્યારે હમણાં કીધું 47,400 સુધી માર્કેટમાં આપણે જોવા મળી શકે છે. તો કાલે આપણે જોઈએ તો આ બ્રેકઆઉટ થાય, જો આ રેન્જમાં માર્કેટ રહે અને આ રેન્જને બ્રેકઆઉટ કરે તો આપણે 48,340 ને બ્રેકઆઉટ કરશું તો આપણે 48,700 સુધી માર્કેટમાં આપણે જઈ શકશું. જો અહીંયાથી માર્કેટ રિવર્સલી ડાઉન અહીંયાથી આવી શકે છે. ઠીક છે, તો આપણે માર્કેટમાં અહીંયાથી માર્કેટ ઉપર જશે અને અહીંયાથી પાછી રિવર્સ બી થાય. જો અહીંયા હોલ્ડ કરે અને પાછી માર્કેટમાં ઉપર અહીંયા બ્રેકઆઉટ કરશે તો સારી એવી મૂવમેન્ટ જોવા મળશે અહીંયા ઉપર. જો અહીંયા માર્કેટમાં અહીંયા હોલ્ડ કરે અને બ્રેકઆઉટ કરશે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી માર્કેટમાં જોવા મળી શકે છે. ઠીક છે, તો આપણે અહીંયા જોઈએ તો માર્કેટમાં મેં અહીંયા તમને એક વસ્તુ અહીંયા કીધી તો માર્કેટ પ્રીવિયસ ડે નો લો અને પ્રીવિયસ ડે નો ક્લોઝ ને આપણે જોઈશું અને ટ્રેડિંગ ડે લો. ઠીક છે, તો પ્રીવિયસ ડે નો હાઈ, પ્રીવિયસ ડે નો લો અને પ્રીવિયસ ડે નો ક્લોઝ બી આપણે અહીંયા જોવાનું છે. તો આપણે અહીંયાથી માર્કેટમાં જોઈએ તો આપણે પ્રીવિયસ ડે ને અહીંયા જોઈએ તો પ્રીવિયસ ડે અહીંયા છે. બરોબર, 3 તારીખ ને 6 તારીખ અને 6 ને 7 તારીખ ને આપણે જોઈએ તો 7 તારીખ ને આપણે ઉપર ક્લોઝ કરી નથી આજે માર્કેટ.
તો આપણે આ બેને આપણે કાલે આ બ્રેકઆઉટ કરશું. અહીંયા આપણે અહીંયા માર્કેટમાં ટાઈમ લીધો અને પછી માર્કેટમાં નીચે ડાઉન ટ્રેડ થયું. તો કાલે બી અહીંયા આપણે એ જ જોવાનું છે. જો માર્કેટ આ રેન્જમાં માર્કેટ ઓપન થઈ અને નીચેથી બ્રેકઆઉટ કરશે તો આપણે 47400 સુધી માર્કેટમાં આપણે જોવા મળે છે. 410 સુધી માર્કેટમાં આપણે જઈ શકશું. ઠીક છે. અને જો અહીંયા ટાઈમ હોલ્ડ કરી માર્કેટમાં અહીંયા સુધી માર્કેટ આવીને આ બ્રેકઆઉટ કરશે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી 700 સુધી માર્કેટમાં આપણે જોવા મળી શકે છે. ઠીક છે. તો અહીંયા આ વિડીયોમાં મેં ક્યાંય બાય કે સેલ ની અહીંયા કોઈ ભલામણ કરી નથી. ઠીક છે. આ વિડીયોમાં મેં કોઈ આ બાય કે સેલ કરવાની કોઈ ભલામણ કરી આ વિડીયો માત્ર શૈક્ષણિક હેતુ માટે જ બનાવેલો છે. આ એક માત્ર એનાલિસિસ વિડીયો છે. તમારે પહેલા તમારા કોઈ એનાલિસિસ કે કરતું હોય એની કોઈ રોકાણકારોની સલાહ લેવાની અને પછી તમારે નફો કે નુકસાન નું તમારે ધ્યાન રાખવાનું છે. ઠીક છે. તો આ વિડીયોમાં મેં કે બાય કે સેલ કરવાની કોઈ અહીંયા વાત કરી નથી. ઠીક છે. માત્ર ને માત્ર આ વિડીયો ખાલી એનાલિસિસ વિડીયો છે. શૈક્ષણિક હેતુ માટે આ વિડીયો મેં બનાવેલો છે. ઠીક છે. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને આ વિડીયો પસંદ ગમે તો તમે આગળ તમારા મિત્રોને તમે જાણ કરશો. ઠીક છે. થેન્ક યુ.